ના મમ્મી, આ છેલ્લા 2 વર્ષમાં આપણે 4 વાર આબુ જઈ આવ્યા, પણ હવે તો બીજે કશે જઈએ. પણ આબુ ને આબુ શું જયા કરવાનું યાર, કશે બીજે તો જઈએ કે નહીં. હા, હું તમને કલાકમાં કહું મેં આવવાનો જ કે નહીં. હમણાં મારી ટિકિટ બુક નહીં કરાવતા. હા જલ્દી ભાઈ રિવાઈવ કર, મને રિવાઈવ કર, જલ્દી આવ ભૈયા. ચાલ ચાલ જલ્દી રમ, પહેલો સ્કોપમાં આવ્યો. બધા પબજી બંધ કરો, એક ઇમ્પોર્ટન્ટ કામ છે મારે, એક ઇમ્પોર્ટન્ટ મહત્વનું. પછી આવ જા, તું મને રિવાઈવ કરવા જલ્દી આવ. હલો 100 અહીંયા આવી જાઓ ને લેક ગાર્ડનમાં. અહીંયા 4 જણા ખુલ્લે આમ પબજી રમતા પકડાયા છે ગુજરાતની અંદર 15 હા, જરા જલ્દી, જરા અર્જન્ટ. કા ગયા યાર પેલા લોકો? આયરા કોઈ નાટક નહીં કરો, અતિ મહત્વનું કહેવા માંગો છો. કેટલા સમયથી આપણે સાથે કશે ફરવા નથી ગયા. હું તમને ક્યાંનો એ જણાવવા માંગુ છું. કાંઈ ચાલો આપણે આની વાત સાંભળી લઈએ. બોલ બોલ. કશે આપણે એમ જઈએ ને યાર સાથે ફરવા માટે ઉનાળા વેકેશનની અંદર. ચલો દમણ જઈએ. બે એમ નહીં, એમ 5-6 દિવસ માટે એમ મજા આવે થોડો. પછી જઈએ પછી. ના બે યાર, એ તો મેં હમણાં ડિસેમ્બરમાં જઈને આવ્યો. એ તો ગોવા જઈએ ચાલો તો પછી. ના યાર, એ તો બજેટની બહાર છે આપણે. અમદાવાદ કાંકરિયામાં વડું ફરીને આવ્યો સરોવરમાં. ના બે, તો મેં જાન્યુઆરીમાં જઈને આવ્યો. ગરમીની સિઝન છે એના કરતાં આપણે કુલ્લુ મનાલી જઈ આવીએ કશે. હા હવે શિમલા કુલ્લુ મનાલી જઈએ આપણે. પણ યાર બજેટની બહાર છે, કેટલું દૂર આવ્યું તો જો તું. કઈ નહીં, મુંબઈ જઈ આવીએ તો. ના બે, એ તો મેં હમણાં ફેબ્રુઆરીમાં જઈને આવ્યો. તો આપણે એક કામ કરે, રાજસ્થાન જઈએ રજવાડી ટાઈપમાં. ના યાર ગરમી બહુ છે યાર, બજેટની બહાર છે. ચર્ચામાં ધ્યાન આપની, ચર્ચામાં. આપણે હવે છેલ્લે જુનાગઢ તો જઈ આવીએ. ના આવે, એ તો મેં માર્ચ મહિનામાં જઈને આવ્યો. તો પછી હવે તિરુપતિ જઈ આવીએ તો હવે. ના યાર, બજેટની બહાર છે. જો હવે આપણે એક જ પ્લાન થઈ શકે છે. આપણે દમણ જ જઈએ, દેવકા બીચ અને જામફર બ્રિજ જે બધું છે ત્યાં આપણે 5 દિવસ નાહીશું, જ્યાંના બજેટમાં પણ છે અને આ ડિસેમ્બરથી માર્ચમાં ગયો પણ નથી. તો એક વસ્તુ આપણા માટે બેસ્ટ છે આ ડિસેમ્બર, એટલે કે આ ઉનાળા પ્લાનમાં. એકદમ બરાબર વાત કીધી. તો પછી યાર મારું બી જા, પેલા ચર્ચામાં ધ્યાન આપ. જરા 2 મિનિટ હું મારા મમ્મીને જરા એક કોલ કરી દઉં. કરી લે દીકરા, કરી લે. જા જી લે અપની જિંદગી. અપની ભાઈ. હલો મમ્મી, હા મારી ટિકિટ બુક નહીં કરાવતા, મારો સેટ થઈ ગયો છે પ્લાન. હા, દર વખતે આબુ કંઈ જવાતું હશે તો પછી ક્યારે જવું છે આપણે? 10 થી 15માં જઈએ નજીકમાં. 14 તારીખે માસની છોકરીના લગ્ન છે, તો 17 તારીખે જઈએ. તો ના બે ભાઈ, સીધું ગામ જવાનો છું. ક્યારે આવવાનો છે પાછો? સીધો 24 તારીખે. તો 25 થી જઈએ. મારે યાર 27 થી 30માં કાકાના છોકરાના મેરેજ છે, એમાં જવાનું છે. તો મહિના પહેલા વીકમાં જઈએ. ના યાર સોરી, હું નહીં આવી શકા. કેમ? આખો મે મહિનો છે ને અમારા સમાજ માટે બહુ જ એટલે બહુ જ પનોતી છે. મારી મમ્મીએ ના પાડેલી છે કે ફરવા નથી જવાનું મે મહિનામાં. આખો મે મહિનો નથી આવવાનું, હું નહીં આવી શકા. કે તમને શરમ આવે કે નહીં? જરામાં આને પ્રોબ્લેમ હોય, આના બજેટમાં બી ગોઠવું. તારા જે 5 મહિનાના પ્લાનમાં બી નહીં હતું, એવું નવું લાવ્યા તો બી હજુ તારે પનોટીઓ લગાવી છે યાર. આખું મગજ હટાવી નાખ્યું યાર. શું કરું યાર? તમાચા મારવાનું મન થાય છે મીટ રાણા આજે આ લોકોને. હલો મમ્મી, હા મારી ટિકિટ બુક કરાવજો. હા આબુ આવવા માટે હું રેડી છું. હા બધું ફૂલ થઈ ગયું, હવે કંઈ નહીં થાય.
આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. અરે ભાઈ મેં આખા વિડીયોમાં નહીં બોલ્યો, હવે તો કઈ બોલવા દો મને. બોલી લે. લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો અને એક ઘંટો જરૂર દબાવજો.